પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 29મી મે 2024 અને બુધવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો, તો આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. ગીતશાસ્ત્ર તેનો 44મો અધ્યાય અને પહેલી કલમ. હે દેવ, જે કૃત્યો અમારા પિતૃઓના સમયમાં એટલે પુરાતન કાળમાં તે કર્યા હતા, તે વિશે તેઓએ અમને કહ્યું છે, તે અમે અમારા કાનોએ સાંભળ્યું છે. આ વચનમાં બહુ જ અદ્ભુત બાબત, માતા પિતા અને બાળકો સંબંધની બાબત, અને એમાં જે પ્રોમિસ સમાયેલું છે. કારણ કે પ્રભુનું વચન પુનર્નિયમ 6 અને 6માં જે લખવામાં આવ્યું છે, ઇસ્રાયેલી પ્રજા જ્યારે કનાન દેશમાં પહોંચવાની હતી, અને તે અગાઉ યહોવાએ મૂસાની મારફતે ઇસ્રાયેલી પ્રજાને જે યાદ દેવડાવ્યું, આજ્ઞા આપી કે આ જે વચનો હું આજે તને ફરમાવું છું, તે પહેલાં તારા હૃદયમાં ઠસી રહે, અને પછી તારે તારા બાળકોને શીખવવાનું છે. ક્યારે? જ્યારે તું ઘરમાં હોય, જ્યારે તું બહાર હોય, જ્યારે તું સૂઈ જાય, જ્યારે તું ઉઠે ત્યારે, જ્યારે રસ્તે ચાલતો હોય ત્યારે તારા બાળકને શીખવ. એ આજ્ઞા આપેલી. એટલે મા બાપને એક આજ્ઞા, ખાસ પ્રકારની આજ્ઞા આપવામાં આવી છે. તો ઇસ્રાયેલી પ્રજાને ઘણી બધી બાબતોમાંથી યહોવાએ સહાય કરી, મદદ કરી. મિસ્ર દેશમાંથી નીકળ્યા પછી 40 વર્ષ દરમિયાન જે તકલીફો આવી ને એવા સમયે જે સામનો કરવાનો હતો, લોકોની સાથે વિજય અપાવવાનો હતો, ખોરાકનો પ્રશ્ન, પાણીનો પ્રશ્ન, આ બધી જ બાબતોમાં યહોવાએ સહાય કરી, એમનું રક્ષણ કર્યું. અને એ માટે જે કબૂલાત કરે છે 44મો અધ્યાય, આજનું જે વાચન, કે હે દેવ, જે કૃત્યો અમારા પિતૃઓના સમયમાં તે કર્યા હતા, અમારા પિતૃઓને જ્યારે મિસ્રમાંથી નીકળીને કનાનમાં આવતા હતા, ત્યારે પુરાતન કાળમાં તમે જે એમના માટે કર્યું છે, એ બધું અમને એમણે કહી સંભળાવ્યું છે, અમે અમારા કાનોએ સાંભળ્યું છે. એટલે અહીંયા આગળ એક બાબત, બહુ અદ્ભુત બાબત છે. મા બાપ તરીકે, માતા પિતા તરીકે જવાબદારી છે. અને જવાબદારી તો આપણા બાળકોને પ્રભુમાં ઉછેરવાની જવાબદારી મહત્ત્વની બાબત છે. અહીંયા નવા કરારમાં આપણે જોઈએ તો લોઈસ, એણે વિશ્વાસ કર્યો, એણે પ્રભુનું વચન, પ્રભુ પ્રત્યેનો પ્રેમ, પ્રભુ પ્રત્યેનો વિશ્વાસ પોતાની દીકરી યુનિકાને બતાવ્યું. અને યુનિકાએ એ વિશ્વાસ એણે એના દીકરા તિમોથીના જીવનમાં બતાવ્યું. તો આપણે ત્યાં વિશ્વાસની ચેઇન જોઈએ છીએ. તો મા બાપ તરીકેની જે જવાબદારી છે, એ જવાબદારી અહીંયા પ્રભુના વચનોમાં છે. સામાન્ય રીતે કોઈ પણ મા બાપ પોતાના બાળકોને પોતાનો જે વારસો હોય, જમીન હોય, મિલકત હોય, ઘર હોય, પૈસા હોય, એ વારસો એમને આપે છે પોતાના બાળકોને માટે. ત્યારે પ્રભુ અહીંયા બાઇબલમાં એ જ કહેવા માગે છે કે વચનનો વારસો, વર્ડ ઓફ ગોડ, ઈશ્વરના વચનનો વારસો આપ્યો છે. વિશ્વાસનો વારસો, આપણે વિશ્વાસ કરીને
આપણા બાળકો પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરી શકે એના માટે કે છે મા બાપ તરીકે આપણી જવાબદારી હોય છે, એ જવાબદારી નિભાવી છે. અહીંયા ગીત કરતા તો કહે છે, કોરાહના દીકરાઓ કહે છે કે અમારા પિતૃઓએ તો અમને સંભળાવ્યું, અમને સમજાવ્યું, અમને કહી બતાવ્યું. તો વાલા ભાઈઓ અને બહેનો, આજનું આ વચન જે આપણને બતાવવામાં આવે છે કે આપણે માતા પિતા તરીકે આપણી એક ખાસ પ્રકારની જવાબદારી છે. અને જવાબદારી તો એ છે કે આપણે આપણા બાળકોને પ્રભુના વચનોનું શિક્ષણ આપીએ. અને એટલા માટે ઇસ્રાયેલી પ્રજાને એ જ કહ્યું હતું, પહેલાં તું શીખી લે, પહેલાં તારા હૃદયમાં ઠસવું જોઈએ, પહેલાં તારે સ્વીકારવા જોઈએ, અને પછી નમૂનો આપવાની બાબત અહીં આગળ લખવામાં આવી છે. તો આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આપણા બાપ દાદાઓએ જેવો વિશ્વાસ કર્યો, આપણને શિક્ષણ આપ્યું, આપણને નમૂનો આપ્યો, આપણે પ્રભુની પાસે આવ્યા, તો આપણા બાળકો પ્રભુની પાસે આવે, એમના બાળકો પ્રભુની પાસે આવે, એ મોટી જવાબદારી પ્રભુ આપણને સોંપે છે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના દિવસમાં તમે બહુ જ મોટી જવાબદારી અમને બતાવી છે. અમે ભૂલી ગયા હોઈએ તો તમે અમને યાદ કરાવ્યું, એ માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુના જીવંત નામમાં સાંભળો અને માન્ય કરો. આમીન.